નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। માંગરોળ ખાતે આવેદનપત્ર આપી બિલ્કિસ બાનુ કેસમાં ન્યાય મળે અને આરોપીને ફરી જેલમાં ધકેલવાની માંગ કરાઈ હતી। ગુજરાત સરકારની સમિતિની ભલામણથી 2002ના બિલ્કિસ બાનુ સામૂહિક રેપ અને સામૂહિક હત્યાના 11 આરોપીને છોડી મૂકતા સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। માંગરોળના મીમ ઓવેસી પાર્ટી દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને નારી સન્માન અને બિલ્કિસ બાનુને ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મીમ પાર્ટીના જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ, શહેર પ્રમુખ યુસુફભાઈ ચાંદ, તાલુકા પ્રમુખ ઇશ્તાક ખેબર સહિતના મહિલા, પુરુષો અને તમામ હોદ્દેદાર કાર્યકરો હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ ઇલિયાસભાઈ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ।